હાલો આવજો રીનાબેન. શું કરતો હતો તું? અવાજ શું આવતો હતો? અવાજ શું આવતો હતો? લઈને શું કરતો હતો તું? ચાલો હવે આજે ઘરે જવાનું છે. નાનીની ઘરેથી વિદાય લેવાની છે કાકરણભાઈ. રાતે વખતે છેલ્લે કરી લે ને મજા, તોફાન કરી લે ને. તું હજી ઉઠો જ છો? હે નાક બધા આમ બહુ ફાયટા છે મમ્મી. મને એવું છે થોડું કહી છે કરતલી જેવું. બિંદી करण भाई पासा लेना सटक दिया है અત્યારે મેસેજ દેખાણો જો 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 જાય ચકલી. બસ કરણ ભાઈ બસ હવે ચાલો હવે અમે ભાઈ મામા આવે છે મૂકવા અમને. હજી મામા હારું ને? હા કિશુ તારે આવું છે જુનાગઢ? ઓય મારો હાથ છે ચીકી. હા અરે તને હજી બારી આ બે જ હાલ પાંચ દાંતે હું લીધો છે અત્યારે અટણી ચંપલ ના ચંપલ પહેરીને ક્યાં જવું છે અત્યારે? બેસ્ટ ને એમ એક બચ્ચું અહીંયા આવતો રહ્યો. કઈ બાજુ છે? ઓફિસે જાતો લાગે છે. હે રે ને હવે તો તમારે ક્યારે જવું છે? ગાડી લેવાઈ ગયો છે. હા ઠીક. રીના ને બિંદુ ને બધા એમને મૂકવાય. હાલો બિંદિયા ટાટા આવજો હો રે ને. એ હા હાલે વિસો પેલા ગુડુભાઈએ ફોન લઈ લીધો છે ને પાણી પીવા ચાલુ કરી દીધું છે. કાંઈ ગુડુ? અને ઠેલા બધા અમારા અહીંયા પડ્યા છે. અને અત્યારે ઘરે આવી ગયા. વિશુભાઈ ટીવી ચાલુ કરી છે અને સાહેબ અત્યારે હાલો અમે આવીને ઘરે ઉઠાડ્યા ને ચાલો મમ્મીએ પણ હવે જમવાનું બનાવવાનું શરૂ કરી દીધું. કેટલા વાગ્યા? વાગ્યા 12:15. આપણે 11:30 આવ્યા સીધું રામફળનું લીધું. ભૂખ એવી લાગી છે. અમે વેકેશન ગાળીને આવ્યા તો અમારા વહેલા મોટા મોટા માંડ્યા થવા. અહીં જેટલા કુંડા હતા એ આ સાઈડ બધા લઈ લીધા છે અને આ બધા તાર બાંધી દીધા છે. અને વિશુ અમારું મને મદદ કરવા લાગે છે. ખીલ્યું બધું ફોડવાનું કામ છે. આવડા બધા તાર મારવા છે એટલે વિશુ ખીલીમાં હા એ કાઢી નાખે. હા ધ્રોબા હા એ મારી દે ને. હા સરસ. ચાલો આ વખતે આ કારેલાનો મંડપ પહેલાં અહીં ઉપર ઊંચું હતું, હવે અહીંયા નીચે અહીંયાનો માંડવો કરવો છે એટલે નીચે રહે એટલે પવનના હિસાબે કાંઈ વાંધો ન આવે.
જવા દે હવે તાર બધાએ જાય બાંધી દઈ છે અમે એટલે કારેલાના જે વેલા છે ને હરખાથી વ્યવસ્થિત આ તાર માથે ગોઠવાઈ જાય ખેંચ જોરથી આમ તાર વીસું તો આ તાર બધા વીસું બાંધે છે આ સાઈડથી આ સાઈડ સુધી મસ્ત વ્યવસ્થિત વેલા ગોઠવાઈ જાય ત્યારે ખબર પડશે કે આ રીતના તાર ગોઠવાશ કાવીશું આ કાલે પવન હતો તો આ જાય ઉપર હતું એ બધું ઉડી ગયું લાગે છે જો શું કહેવાય વિશું ટાવર ટાવર હોવીશું ટાવર ઉડી ગયું લાગે જો હા જો ખાલે ખાલા એના ઓલા થાંભલા રહ્યા છે એ હા વાઈફાઈ નું નથી ઉડ્યું બાકી આપણે શું કરવું હા અને આ બધી બિલ્ડિંગ છે 6 માળ સુધી પાડી નાખવાના છો વિશું હા તાર પપ્પા કહેતા હતા મને પછી આપણે ગલીમાં ઓલા લાગ્યા છે ને આ ચીજ ઓલા ઓલા બહુ જૂના મકાન છે ને જર્જરિત મકાન હા પોસ્ટર લગાડી દે અહીંયા ત્યાંથી એવું લખેલું છે પોસ્ટર કઈ જગ્યાએ એક જો આ આપણે ઓલી વાડી નથી ત્યાં પછી આપણે ઓલો જોશનાબા હે ને એ ત્યાં ઘર પાસે હતું પોસ્ટર હા નોટિસ મારી લે હા 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 એટલે ઉપાધિ ને હાલો હવે તાર ખેંચ જોરથી ઉડી તાર ખરાબ આવે ખેંચે ને આડા હવડા બધા તાર બાંધી દે ને એટલે ઉપાધિ ના ઈ ન્યાન ન્યાન વાળી દેવાનું બેટા હા હા આમ જાયસ નીચે હા બેટા કાઈ વાંધો નહીં માગે આવું છો એટલે અરે તરસ લાગી છે તમારે ખાવી છે હા લેતા આવી ચાલો રાખીશ માય ગોડ એમાં છે બે માં છે આમાં 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 જોતો આમાં કેટલું થોડુંક હા તો એ થોડીક ઉપર દેતા જા બતાવ તો એટલે મમ્મીને દેતે જુગું ઉપર મમ્મી ને પપ્પા ખાઈ જશે જા આપણે ઓલું ખાઈ લે હાલ આપણે થોડુંક ખાવું પાણી પીલું મને લાગીશ તરસ બતાવ તો આમાં કેટલુંક છે તો ચાલો આપણે ટીવી જોતા જોતા ખાઈએ જુગુભાઈ હાલો આજ તો આપણે ભજીયા પાર્ટી કરી છે મમ્મીએ જુગાડ કરીને જો નીચે લઈ લીધો ને ખાવાનું થાય ને બનાવવાની થાય કામ તો હું બેસી જ જાઉં હાલું હું આવ્યો તો કેમ અંગૂઠો દેખાતો નથી અંગૂઠામાં લાગ્યું એ બતાવવા માંગુ છું